ડિફેન્સના અને ખાસ કરીને સિચ્યુએશનલ જે સેલ્ફ ડિફેન્સ છે એનો પ્રોજેક્ટ યુનાઇટેડ વે ખાલી છોકરીઓ માટે ચાલુ કર્યો છે. યુનાઇટેડ વે છોકરીઓને માટે સ્પેશિયલી આત્મશક્તિ પ્રોજેક્ટ ડિઝાઇન કર્યો અને છોકરીઓ માટે સ્પેશિયલી ટ્રેનિંગ ગોઠવવામાં આવી છે ગવર્મેન્ટ સ્કૂલ માટે કે ખાલી છોકરીઓ માટે છોકરાઓ માટે નહીં. કારણ કે સૌથી વધારે ગુના જે બને છે, જે સૌથી વધારે ક્રાઇમ થાય છે એ છોકરીઓ અને મહિલાઓને લઈને થાય છે. દીકરીઓ અને મહિલાઓને લઈને જે ક્રાઇમ થાય છે એના માટે થઈને એને અટકાવવા માટે થઈને યુનાઇટેડ વે આ પ્રોજેક્ટ ચલાવે છે. જેમાં સિચ્યુએશનલ સેલ્ફ ડિફેન્સ એટલે કે આપણે અલગ અલગ ટેકનિક દ્વારા ભલે આપણે નાના છીએ, પતલા છીએ, ટૂંકલા છીએ, અશક્ત છીએ, છતાં પણ આપણે ટેકનિકના આધારે ચોક્કસ માણસને પણ આરામથી બચાવી શકીએ એટલી નાટક ટેકનિક શીખીએ છીએ આપણે. બરાબર? તો આપણું શરીર, આપણી માઇન્ડ કઈ જ મેટર કરાવતું નથી. મેટર એ છે કે આપણામાં હિંમત છે, આપણે હિંમત કરીને લડવું છે તો બધું થશે. તો જે આપણે અત્યારે સેલ્ફ ડિફેન્સ કરાવી રહ્યા છે એ સ્પેશિયલી છોકરીઓ સાથે થતા રેપ, કિડનેપિંગ, એસિડેન્ટ, ક્રાઇમ, મર્ડર આ બધું જ રોકવા માટે થઈને આ પ્રોજેક્ટ ચલાવે છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એ છે કે છોકરીઓ જાતે સક્ષમ થાય. આજે કોઈ પણ જાતનો ક્રાઇમ થાય તો સતત આપણી સાથે આપણા મા બાપ, આપણા ભાઈ બહેન, આપણા ટીચર્સ રહેવાના છે. કોઈ નહીં હોય આપણી સાથે. જ્યારે ક્રાઇમ થશે ત્યારે ખાલી આપણે એકલા હશું તો એકલા હશું તો ડરી રહેવાનું, ડરીને ક્રાઇમમાં ભોગ બની જવાનું ના. એકલા હોય ત્યારે ડબલ જોરથી ત્રાટક